મિત્રો, મોટા થયા પછી જે મૂર્ખામી ભરી વાતો કરે છે ને તેને સફળ થવાનો અધિકાર નથી. આ વિશે એક વાત સાંભળીએ. એક નાના બાળકે એક દિવસ ભગવાનને પત્ર લખ્યો. એની મમ્મી બીમાર હતી, પપ્પા મૃત્યુ પામ્યા હતા, એટલે દવા કરવા માટે એની પાસે પૈસા નહોતા. એટલે એમણે ભગવાનને 100 રૂપિયાની ડિમાન્ડ કરી. જ્યારે આ પત્ર પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો ત્યારે પોસ્ટ માસ્ટર અને કર્મચારીઓએ વાંચ્યો. એ પણ મૂંઝવણમાં મુકાયા કે આનું શું કરવું. આખરે નક્કી કર્યું કે આપણે મદદ કરીએ. બાળકે 100 રૂપિયા માગ્યા હતા, બધાએ ભેગા કર્યા, પણ 90 રૂપિયા જ ભેગા થયા. વળતી ટપાલે 90 રૂપિયા મની ઓર્ડરથી મોકલી આપ્યા. બાળકને પૈસા મળી ગયા. બાળકે પૈસા ગણ્યા અને પછી પાછો પત્ર લખ્યો. એમાં એવું લખ્યું કે ભગવાન, પૈસા તો મળી ગયા છે, પણ હવે આ પૈસા તું પોસ્ટ ખાતા દ્વારા ના મોકલીશ, કારણ કે પોસ્ટ ખાતાના માણસો 10 રૂપિયા કાઢી લે છે.